આરેસાના રણમાં માર્ગ ભૂલી ગયેલાઓનું રેસ્ક્યુ કરનાર સંકટમોચક પોલીસ અધિકારીઓનું પોલીસ વડાએ સન્માનપત્ર આપી બહુમાન કર્યું. ગુડખર અભયારણ્ય ધરાવતા કચ્છ જિલ્લાના વિશાળ અને દુર્ગમ રણ વિસ્તારમાં બનેલી ઘટનામાં રાપર તાલુકાના આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પલાસવા ગામના રામભાઈ ભરવાડ પોતાના ખેતરમાં કપાસની મંજૂરી માટે મજૂરોની જરૂર હોય દાહોદ ગોધરા વિસ્તારના કુલ 9 મજૂરોને પોતાની બોલેરો પિકઅપમાં હળવદ તાલુકાના ટીકર ગામથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પલાસવા ગામે રણના શોર્ટકટ રસ્તેથી લઈ આવતા હતા. ત્યારે રાત્રે 8 વાગ્યાની આસપાસ રણમાં રસ્તો ભટકી ગયા હતા. 2 થી 3 કલાક સુધી આમથી તેમ ફરીને પણ કોઈ રસ્તો મળ્યો ન હતો. આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાળના સતત પ્રયાસથી આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર V.A. સેગલ તથા પોલીસ સ્ટાફે પલાસવા ગામના આગેવાનોનો સંપર્ક કર્યો. તેમણે ટ્રેક્ટર તેમજ બોલેરો વાહન મારફતે PI.V.A. સેગલ તથા પોલીસ ટીમે જહેમત ઉઠાવી અને રાતભર સતત કામગીરી ચાલુ રાખી હતી. વરસાદી પરિસ્થિતિ, રસ્તાની અસ્પષ્ટતા અને પોતાની ગાડી ફસાઈ જવાની જેવી ગંભીર અડચણ વચ્ચે પણ તેમણે અદમ્ય સાહસ અને અખૂટ હિંમત દાખવી. પોલીસ ટીમે ઉદાત્ત માનવતાવાદી અભિગમ અપનાવીને 5 કલાકથી વધુ મહેનત કરી રણમાં ફસાયેલા લોકોને સવારના 2:30 વાગ્યાની આસપાસ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. બચાવાયેલા નાગરિકોની સંપૂર્ણ કાળજી લીધી. તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા, ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી તેમજ તેમની માનસિક સ્થિતિને સમજતા સહાનુભૂતિપૂર્વક વ્યવહાર કર્યો હતો. આ પ્રકારની સંવેદનશીલતા અને કરુણાભર્યો અભિગમ પોલીસ તંત્ર પ્રત્યે જનમાનસમાં વિશ્વાસ અને સન્માન વધારવામાં મદદરૂપ થયો છે. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન ગુજરાત પોલીસના મૂલ્યો, સેવા, સુરક્ષા અને શાંતિને જીવંત રૂપ આપનાર ઉત્તમ દાખલો છે. આમ ઉત્કૃષ્ટ અને ગૌરવવર્ધક કામગીરી કરવા બદલ હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ આપવામાં આવી હતી.